મહત્વના સમાચાર મળી રહ્યા છે પ્રમાણે આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ પર NIAનો શકંજો। પંજાબમાં BKI આતંકવાદી જૂથ સાથે જોડાયેલા 15 સ્થળોએ NIAનું સર્ચ। ગુરદાસપુરમાં પોલીસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં સર્ચ કરવામાં આવ્યું છે। સર્ચ દરમિયાન મોબાઈલ દસ્તાવેજ વિવિધ ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે। હેપી પાસિયાન અને તેના સાથી હની સાથે જોડાયેલા શંકાસ્પદો રડાર પર છે। BKI આતંકી હરવિંદર સિંહનો મુખ્ય સાથી હેપી તાજેતરમાં પંજાબ અને હરિયાણા રાજ્યોમાં વિવિધ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીઓ પર અસંખ્ય ગ્રેનેડ હુમલાઓનું આયોજન કરવા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે। NIAની તપાસમાં ખુલાસો થયો હતો કે ગુનો કરનાર ધરપકડ કરાયેલ આરોપી શમશેર અને અન્ય સહાયકો સાથે મળીને હેપીના નિર્દેશો પર કામ કરી રહ્યા હતા। એવું પણ સામે આવ્યું છે કે વિવિધ દેશોમાં સ્થિત BKIના કાર્યકરો ભારત સ્થિત સહયોગીઓની ભરતી અને તાલીમ આપવા આતંકવાદી સંગઠનના ક્ષેત્ર સંચાલકોને ભંડોળ, શસ્ત્રો અને વિસ્ફોટકો પૂરા પાડવા માટે ગુનાહિત કાવતરું ઘડી રહ્યા હતા। આ પ્રવૃત્તિઓ તેમના સહયોગીઓ અને પરિચિતો દ્વારા કરવામાં આવી રહી હતી, જે વિદેશમાં પણ સ્થિત હતા, જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું। વિદેશ સ્થિત નિયુક્ત આતંકવાદીઓ અને હેન્ડલર્સ દ્વારા આ કાવતરું ભારતીય ભૂમિ પર આતંકવાદી કૃત્યો કરવાનું હતું।